એક નાના ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. ગામમાં એક જૂનું ખાલી ઘર હતું. લોકો કહેતા કે ત્યાં રાત્રે ભૂત દેખાય છે, તેથી ગામના લોકો સાંજ પછી ત્યાં જવાનું ટાળતા. એક દિવસ રવિ અને તેના મિત્રો વાત કરતા હતા. કોઈએ કહ્યું, જો તું બહાદુર છે તો આજે રાત્રે તે ઘરની પાસે જઈને બતાવ. રવિ થોડો ડર્યો, પણ તેણે હિંમત કરીને રાત્રે ત્યાં જવાનું નક્કી કર્યું. રાત્રે લગભગ 11 વાગે રવિ ધીમે ધીમે તે ખાલી ઘરની પાસે ગયો. આસપાસ બહુ શાંતિ હતી. અચાનક ઘરની અંદરથી અજીબ અવાજ આવવા લાગ્યો. પવનથી બારી ખખડાતી હતી. થોડી વાર પછી તેને ઘરની બારી પાસે સફેદ કપડામાં એક આકાર દેખાયો. રવિનો ડર વધી ગયો. તેને લાગ્યું કે આ ખરેખર ભૂત છે. પણ રવિએ હિંમત કરીને થોડું આગળ જઈને ધ્યાનથી જોયું, અને પછી સત્ય જાણીને તે આશ્ચર્યમાં પડી ગયો. તે કોઈ ભૂત નહોતું. તે તો એક ગરીબ વૃદ્ધ માણસ હતો, જે ત્યાં રહેતો હતો. ઠંડીથી બચવા માટે તેણે સફેદ ચાદર ઓઢી હતી. વૃદ્ધ માણસે કહ્યું, લોકો મને ભૂત સમજે છે, તેથી અહીં કોઈ આવતું નથી. તેથી હું શાંતિથી અહીં રહેતો હતો. રવિને સમજાયું કે ક્યારેક અફવાઓ અને ડર સાચા નથી હોતા. તે ગામમાં પાછો ગયો અને બધાને સાચી વાત કહી. તે દિવસથી લોકોનો ડર દૂર થઈ ગયો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે ઘણી વખત જે વસ્તુથી આપણે ડરીએ છીએ તે સાચી નથી હોતી. સત્ય જાણવા હિંમત જરૂરી છે.